ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। આ વચ્ચે આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે। તળાજા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રભારી પ્રાગજીભાઈ ધાંગલિયાના જણાવ્યા અનુસાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તળાજા પંથકની તમામ બેઠકો પર પાર્ટીના ઉમેદવારો અડીખમ છે અને એક પણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી, જેથી હવે ત્રિપાંખીઓ જંગ જામશે। આથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં પૂર્ણ તૈયારી અને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી છે। પક્ષ દ્વારા વિકાસના મુદ્દાઓ અને પારદર્શક શાસનના વચનો સાથે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે તળાજા પંથકના મતદારો આ વખતે કોને મત આપે છે અને ચૂંટણીમાં કોને વિજય મળે છે। મિત્રો, હું પ્રાગજીભાઈ દાંડલા, પ્રભારી તળાજા વિધાનસભા આમ આદમી પાર્ટી। મિત્રો, આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે 26/4/2026 ના રોજ યોજાઈ રહી છે, તેમાં તળાજામાં 8 જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયતની ચૂંટણીમાં દરેકમાં અમે પોતાના સક્ષમ ઉમેદવારોને ઉભા રાખ્યા છે અને આજે 15/4/2026 ના રોજ 3 વાગ્યા સુધીમાં અમારા આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાઓ છે એ અણનમ રહ્યા છે